નમસ્કાર, ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું। ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ થાય તેવી રાજકીય અટકળો વહેતી થઈ છે, ત્યારે અત્યારથી મંત્રીમંડળમાં મહત્વનું પદ મેળવવા માટેની માંગ થઈ રહી છે। ગઈકાલે કોળી સમાજે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને ડેપ્યુટી મુખ્યમંત્રી બનાવવા માંગ કરી હતી, ત્યારે આજે રાજકોટ જિલ્લા ઠાકોર સમાજના પ્રમુખે પ્રધાનમંત્રીને પત્ર લખીને ઠાકોર સમાજમાંથી કોઈ નેતાને ગુજરાતના મુખ્યમંત્રી બનાવવામાં આવે તેવી માંગ કરી છે। આ પત્રમાં લખવામાં આવ્યું છે કે ઠાકોર સમાજમાંથી કોઈ નેતાને ગુજરાતમાં મુખ્યમંત્રી બનાવવામાં આવે, કારણ કે ગુજરાતમાં 34% વસ્તી ધરાવતો સમાજ ઠાકોર સમાજ છે અને દરેક વિધાનસભા સીટમાંથી 30 થી 50 હજાર સુધીનું વોટિંગ છે, ત્યારે તળપદા કોળી સમાજનું માત્ર 4 થી 6% જ વોટિંગ હોવાનું જણાવાયું હતું। તેમજ વધુમાં લવામાં આવ્યું છે કે હાલના મંત્રીમંડળમાં એક પણ ઠાકોર સમાજનો મંત્રી નથી। અગાઉના મંત્રીમંડળમાં સ્થાન મળતું હતું, હાલ અમને કોઈ પણ પ્રકારનું સ્થાન મળતું નથી। આમ ચુંવાળિયા ઠાકોર સમાજને અન્યાય થતો હોવાનો આરોપ કરવામાં આવ્યો છે। આ સાથે તળપદા કોળી સમાજ કરતાં વધુ ચુંવાળિયા ઠાકોર સમાજનું વોટિંગ હોવાનો દાવો કરાવવામાં આવ્યો છે। ચુંવાળિયા ઠાકોર સમાજમાંથી આવતા આ નેતાઓમાંથી કોઈને મુખ્યમંત્રી બનાવવાની માંગ થઈ રહી છે। આમ ઠાકોર સમાજના પ્રમુખે ચુંવાળિયા ઠાકોર સમાજમાંથી અલ્પેશ ઠાકોર, લવિંગજી ઠાકોર, કેસાજી ચૌહાણ, દિલીપજી ઠાકોર સહિતના નેતામાંથી કોઈ એકને મુખ્યમંત્રી બનાવવાની માંગ કરી છે। કોળી સમાજની માંગથી ભાજપ પ્રદેશ નેતાની ઊંઘ ઉડી ગઈ હતી, કારણ કે એક સમાજે આવી માંગ કરતા અન્ય સમાજ પણ મંત્રી પદની આવી માંગ કરે તેવી શક્યતા સેવાઈ રહી હતી। હજુ તો મંત્રીમંડળનું વિસ્તરણ ક્યારે થશે તે નક્કી નથી, ત્યારે અત્યારથી મંત્રી પદ તરીકે અંદર ડખા શરૂ થયા છે। હવે આગામી સમયમાં અન્ય સમાજ પણ આવી કોઈ માંગ સાથે સામે આવે તો નવાઈ નહીં। નવા સમાચાર, નવી અપડેટ સાથે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।